સર્ટિફિકેટ માટે અમરનાથ યાત્રીઓનો જમનાબાઈ હોસ્પિટલમાં દુવિધા મામલે ભારે હંગામો મચાવ્યો। સત્તાધીશોની હુરીઓ બોલાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો। ચોરેલ રેડીમેડ ગાર્મેન્ટ્સના જથ્થા સાથે શહેરનો રીઢો ઘર ફોડ્યો રામપ્રકાશ બિંદ જિલ્લા એલસીબીના હાથે ઝડપાયો। ₹3,45,000ના મુદ્દામાલ કબજે લઈ આણંદ પોલીસને સોંપાયો। રિલાયન્સના ક્રિકેટ મેદાન પર રમાયેલ મહિલા T20 ક્રિકેટ મેચમાં ભારતીય મહિલા ટીમનો 50 રને ભવ્ય વિજય થયો। પૂનમ રાવતે વ્યક્તિગત 75 રન નોંધાવ્યા। ગૃહિણીઓ અને કામવાળી બાઈઓ વચ્ચેનો પગાર વધારાનો વિવાદ વધુ વકર્યો। બાઈઓએ બીજા દિવસે પણ હડતાલ ચાલુ રાખી ગૃહિણીઓને બાનમાં લેવાનો પ્રયાસ યથાવત રાખ્યો। વડોદરાની મુસ્લિમ પરિણીતાને ચાલાક પતિએ કેનેડામાં મોકલી સ્પોન્સરશિપ કેન્સલ કરતા પરિણીતા કેનેડામાં અટવાઈ। ચાલાક પતિ સામે કિશનવાડીમાં ફરિયાદ। નમસ્કાર દર્શક મિત્રો, હું નેહા મેવાડા ઈઝી ટીવી સમાચાર કક્ષમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। અમરનાથ યાત્રીઓએ જમનાબાઈ હોસ્પિટલના સત્તાધીશોની લાલિયાવાડી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ફિટનેસ આપવાની સુવિધા તથા સ્ટાફ સમયસર બોલાવવાની માંગ કરી હતી। સરકારે અમરનાથ યાત્રીઓ માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત કર્યું છે અને આ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ માટે સરકારી હોસ્પિટલોને નોમિનેટ કરી છે। ત્યારે શહેર જિલ્લામાંથી જમનાબાઈ હોસ્પિટલમાં અમરનાથ યાત્રીઓને મેડિકલ સર્ટિફિકેટ લેવામાં ખરાબ અને કડવા અનુભવ થયા હતા। સૌપ્રથમ અમરનાથ યાત્રીઓને હોસ્પિટલના સત્તાધીશોની લાલિયાવાડી કોઈ જવાબદાર તબીબ ફરજ પર હોતું નથી। અમરનાથ યાત્રીઓના મેડિકલ ચેકઅપની રૂમો પર તાળા, બેસવા ઉઠવાની સુવિધાઓનો અભાવ જણાઈ આવ્યા હતા। એટલું જ નહીં, કલાકો સુધી લાઇનમાં ઉભા રહેતા અમરનાથ યાત્રીઓ નીચલા વર્ગના કર્મચારીઓના બેહુદા વર્તનનો પણ ભોગ વારંવાર બની રહ્યા હતા, જેના પરિણામે અમરનાથ યાત્રીઓએ હોસ્પિટલના સત્તાધીશોની હુરીઓ તેમજ ભગવાન ભોલેનાથ હોસ્પિટલના કર્મચારીઓને સદબુદ્ધિ આપે તેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। આજે અમરનાથ યાત્રા માટે અમે ફિટનેસ સર્ટી માટે આવ્યા હતા। સવારે અહીંયા આવીને કેસ કઢાયો। કેસ કઢાયા બાદ અમે અહીંયા બ્લડ અને યુરિનનો રિપોર્ટ આપ્યો। બ્લડ યુરિનનો રિપોર્ટ નોર્મલ આવ્યો। નોર્મલ આવ્યા પછી અહીંયા કોઈ વીઆઈ પટેલ સાહેબ છે, એમને ફોર્મ પર નાનો ફોટો હોવાથી ગમે તેમ અપશબ્દો બોલ્યો કે હું તઈ મરવા તમે લોકો જાઓ છો અમરનાથ, મોટો ફોટો લગાવી કે છે। પછી મોટો ફોટો લગાવીને આલ્યા પછી કે જે હવે આવજો 12 વાગ્યા પછી। 12 વાગે અહીંયા સર્ટી લેવા આવ્યા, રિપોર્ટ બધા નોર્મલ છે। નોર્મલ રિપોર્ટ હોવા છતાં અનફિટ લખીને આપી દીધું અને પછી અહીં વાત કરવા ઊભો નહીં રહ્યો, સીધો જતો રહ્યો કે હવે આવજો 5 વાગે। અને બધાના સર્ટી પણ લઈ લીધા છે ને 4 જણા સર્ટી જમા કરી દીધેલા છે। અને અમે જે કરે પહેલાં 9 વાગે અમને રિપોર્ટ આપવા તારા એની જોડે ચેકઅપ માટે ગયા તો એને એવું કીધું કે ભાઈ તમે બધા 12 વાગે આવજો। અમે રિક્વેસ્ટ એને એવું કરી કે અમારા સેકન્ડ શિફ્ટમાં સાહેબ નોકરી જવાનું છે તો તમે અત્યારે અમને કરી આલો। તો કે ચાલ બહાર નીકળ। તો મેં કીધું સાહેબ આ સરકારી દવાખાનું તમને અમારી જોડે આવી રીતે વ્યવહાર ના કરી શકો, બસ અમે એટલું જ કીધું। પછી અમે 12 વાગે આવ્યા તો 12 વાગે અમારી જોડે આવી રીતે અનફિટ લખીને આપી દીધું અને પાછા ગયા તો 15 મિનિટમાં ગતો રહ્યો। તો એને જો 12 વાગ્યા પછી બોલાવો તો પછી 15 મિનિટમાં જવાની જરૂર શું? લાલિયાવાડી જ ચાલે છે અને અહીંયા શું છે કે કોઈ વ્યવસ્થિત સાંભળવા તૈયાર નથી। મારી જોડે મારા કરતાં ડૉક્ટર નાની ઉંમરનો છે, તો મેં ખાલી એક નાનો ફોટો હતો તો સાહેબને કીધું કે સાહેબ આ નાનો છે, તો કે તમે આટલા નાના થઈ ગયા। એટલે મેં કહું નાના નથી, હું તમને પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવું છું। હું લગાવીને જતા સુધીમાં તો મને કહેતું હું આવું છું, પણ મેં કહું સાહેબ હવે પછી પહેલાં એમના જે પટાવાળો હતો એમને પૂછ્યું હતું કે હવે 5 વાગે સાહેબ એટલે માણસ 7 વાગ્યાનો માણસ આવે છે, 5 વાગે જો સર્ટિફિકેટ આવે તો ગવર્મેન્ટની અંદર લાલિયાવાડી નથી થયું, બીજું શું છે? વ્યવસ્થા જ નથી। અત્યારે કોઈ જવાબદાર વ્યક્તિ નથી, જમનાબાઈમાં કોઈ નથી વ્યવસ્થા। અમે વહેલા 8 વાગ્યાના આવ્યા હતા તો એમને તો અંદર લઈ ગઈ તો એમનું બીપી ન માપ્યું કે કશું જ ન કર્યું ને કે મેં કીધું એડમિટ કરો તો કે ના બહાર બેસ એમ કરીને વયા ગયા સાહેબ। સહી સિક્કા ન કર્યા, કશું ન કર્યું કે કરજણથી હું આવું છું, એમને ચલાતું નથી, બોલાતું નથી તો બેરે હું લઈને આવી તો કે હવે 5 વાગે આવજો। પૂરું કામે ન કર્યું મારું।